નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત સનફ્લાવર ઇન્ફિનિટી અને આઈવીએફ સેન્ટર વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદ્ઘાટન કર્યું છે, જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવશે। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી આર પાટીલ સાહેબ હાજર રહ્યા। ધારાસભ્ય સંગીતાબેન પાટીલની હાજરી પણ રહી। કાર્યક્રમમાં ડોક્ટરો અને આમંત્રિત મહેમાનો પણ હાજર રહ્યા। એસએમસી ગાર્ડન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મહિલાઓ માટે ઓપીડી 1 મહિના સુધી નિઃશુલ્ક રહેશે। 8 માર્ચ સુધી માન્ય રહેશે। 2003થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આરજી પટેલ નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22,000થી વધારે સફળ કેસોને ધરાવે છે। આ સેન્ટર અનેક દંપતીઓ માટે આશાનું કેન્દ્ર બની રહેશે। હું ડોક્ટર સંદીપ પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સુરતથી। આજે આપણી હોસ્પિટલ સનફ્લાવરનું આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન સીઆર પાટીલ સાહેબના વરદ હસ્તે થઈ રહ્યું છે। હું અહીંયા છેલ્લા 10 વર્ષથી આપણી સુરત સિટીમાં આપણા જે પ્રેગ્નન્સી માટેના પ્રોબ્લેમ્સ માટેના પેશન્ટો હતા એમને સેવા આપી રહ્યો છું। આપણું અત્યારે આઈવીએફનું જે રિઝલ્ટ છે એ અત્યારે સુરત સિટીમાં બહુ સારા પ્રમાણમાં હાઈએસ્ટમાં આવેલું છે ને એના માટે જ આપણે રિઝલ્ટ માટે જ આ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું ઓપનિંગ કરી રહ્યા છીએ ને દિન પર દિન જે સાયન્સ છે, સાયન્સ, ટેકનોલોજી અને રિઝલ્ટ એ બધું 100%માં કન્વર્ટ થાય એના માટે જ આપણે બંધાયેલા છીએ। તો સુરતની જનતાને એનો લાભ લેવા માટે આવકારીએ છીએ। કઈ સર્વિસ સુવિધા છે અહીંયા? આપણી લેપ્રોસ્કોપીની, ટેસ્ટ ટ્યુબ બેબીની, ફિટલ મેડિસિન એટલે જે પ્રેગ્નન્સીમાં જે સોનોગ્રાફી થતી હોય તેની, બાકી જે હાઈ રિસ્ક કેસ છે ડિલિવરી માટેના દરેક પ્રકારની સુવિધા આપણા ત્યાં અવેલેબલ છે।